મિત્રો, એક મહત્વપૂર્ણ મુદ્દો જે ચર્ચાનો વિષય ક્યાંક ને ક્યાંક બન્યો છે સોશિયલ મીડિયા પર કે મોદી સરકાર અને આરએસએસ વચ્ચે શું અંતર વધી ગયું છે. સૌથી ચર્ચામાં આ મુદ્દો કહી શકાય, ગરમ મુદ્દો આ કહી શકાય કે યુવાઓનું જે પ્રદર્શન થાય છે, જેનજી એટલે કે યુવાઓનું જે પ્રદર્શન થાય છે, ફક્ત જંતર મંતરની વાત નથી. દેશમાં અત્યારે યુવાઓના અલગ અલગ આંદોલન ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યા છે. તો મોહન ભાગવત આરએસએસવાળા એવું નિવેદન આપે છે કે યુવાનો દેશ વિરોધી નથી, તેમની મુશ્કેલીઓ, તેમના જે મુદ્દા છે એ વાસ્તવિક છે, એમના મુદ્દા, એમની વાતો, એમની મુશ્કેલીઓ જેન્યુન છે. મોહન ભાગવત કે આરએસએસના અત્યારના જે નિવેદનો છે કે એ ક્યાંક ને ક્યાંક મોદી સરકારની નિષ્ફળતા તરીકે જોવામાં આવી રહ્યા છે કે યુવાનોની જે સમસ્યા છે, જેમ કે પેપર લીક, બેરોજગારી, સરકારની નીતિઓ, બધી જગ્યાએ નિષ્ફળતા જોવા મળી રહી છે. જે પ્રમાણેના નિવેદન આરએસએસ તરફથી કે મોહન ભાગવત તરફથી સામે આવે છે. આરએસએસનું જે આ પ્રમાણેનું વલણ છે એને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે. ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે કે રાજકીય અને વિચારધારાનું અંતર આરએસએસ અને મોદી સરકાર વચ્ચે જોવા મળી રહ્યું છે. અને ક્યાંક ને ક્યાંક સત્ય તો એ જ છે, જ્યારે સરકાર સારું કામ કરતી હોય તો આપણે એના વખાણ પણ કરીએ છીએ. એક ભાજપના વ્યક્તિ તરીકે મેં 370 જ્યારે હટાવવામાં આવી, કે રામ મંદિરનું નિર્માણ થયું, કે અન્ય પણ અમુક મુદ્દાઓ જેમાં મેં સરકારના વખાણ કર્યા છે. પણ આજે જે માહોલ છે દેશમાં, કે આજે ક્યાંક ને ક્યાંક સામાન્ય જનતા અલગ અલગ મુદ્દાને લઈને હેરાન પરેશાન છે. યુવાઓનો આક્રોશ ક્યાંક ને ક્યાંક સિસ્ટમની ખામીઓના લીધે છે. હું માનું કે જે ભીડ ભેગી થતી હોય એમાં અમુક ટકા લોકો એવા પણ ઘૂસી જતા હોય જે ફક્ત ટાઈમપાસ કરતા હોય અથવા તો પછી દેશ વિરોધી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોય. પણ જે ભીડ છે, સમજો 1000 લોકોની ભીડ છે, તો એ બધા 1000 લોકો દેશ વિરોધી નથી. અમુક એવા તત્વો દરેક ભીડમાં, દરેક જગ્યાએ ઘૂસી જતા હોય જે લોકોને ફક્ત મજાક મસ્તી કરવી છે, ટાઈમપાસ કરવો છે, કે ખાલી તોડફોડ કરવું છે, હંગામો કરવો છે. પણ બધા લોકો એવા નથી હોતા. અને મોહન ભાગવત ક્યાંક ને ક્યાંક એ વસ્તુને સમજી ચૂક્યા છે કે સરકાર ઘણા બધા મુદ્દાઓ પર, મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર નિષ્ફળ છે. અને સોશિયલ મીડિયા પર ખાસ કરીને આ ચર્ચા ચાલી રહી છે કે શું મોદી સરકાર અને આરએસએસ વચ્ચે અંતર વધી ગયું છે.